આ પ્રશ્ન જબરજસ્ત પ્રશ્ન છે મારા વાલા. ભારતીય બંધારણના સુધારાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાન મંડળમાં જ કરી શકાય. અહીંયા અથવા નહીં, માત્ર સંસદમાંથી જ થાય, રાજ્ય વિધાન મંડળમાંથી નહીં થાય. આ વિધાન ખોટું છે. વિધાનમંડળમાંથી ન થાય. બંધારણીય સુધારાની શરૂઆત હંમેશા સંસદમાંથી જ થાય. સુધારા વિધેયક માત્ર મંત્રીઓ દ્વારા રજૂ કરી શકાય. ખોટું છે. આપણે વાત કરી ગયા, કોઈ પણ રજૂ કરી શકે. ખાનગી બિલ પણ હોઈ શકે. સંવિધાનની કેટલીક જોગવાઈઓની સુધારા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર છે. ના ભાઈ ના, રાષ્ટ્રપતિની પૂર્વ જરૂર નથી. તો એક જ વિધુભાઈ સાચું. તો ચોથું સાચું છે. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારા વિધેયકને અનુમોદન આપવું જ પડે. તે આ વિધેયકને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં, મતલબ વીટો પાવર વાપરી શકે નહીં. રાઈટ આન્સર છે 4. એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર.